રાધનપુર તાલુકાના ચલવાડા ગામે ખેડૂતોની વેદના આગ સામે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને તમામ પ્રકારે નુકસાન, સરકાર શ્રમિક ગામ લોકોની મદદ કરી સહાય આપવા માંગણી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં વરસેલા વરસાદે ખેડૂતોનો પાક વિનાશ કર્યો છે। રાધનપુરના ચલવાડા ગામમાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો વરસાદે છીનવી લીધો છે। ચલવાડા ગામમાં ખેડૂતોએ કરેલા પાક પાણીમાં ગરકાવ થતા પાક નિષ્ફળ ગયો। વરસાદ રોકાયાને 7 દિવસ વીત્યા છતાં પણ ખેતરોમાં વરસાદી પાણી ઓસર્યા નથી। ખેડૂતોના તૈયાર થયેલા પાક મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ। ખેડૂતોએ મોંઘાદાટ બિયારણ લાવીને કર્યા હતું વાવેતર। ખેડૂતોને આશા બંધાઈ હતી કે આ સિઝનમાં સારું ઉપજ આવશે, પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું। ખેડૂતોને સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતોની માંગ। ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા ખેડૂતોને અને પશુપાલકોને મુશ્કેલી સર્જાય છે। તેવા સમયે સરકાર મદદ કરી સારું પેકેજ આપે તાત્કાલિક ધોરણે તેવી ચલવાડા ગામના લોકોની માંગણી છે। ભરત સથવારા, પાટણ। ચલવાડા ગામ વરસાદ એટલું બધું થયો છે અને તેરવાડાથી 30 કિલોમીટરથી પાણી આવે છે અને એ પાણી બધું અમારે ચલવાડામાં નહેરે છે, એટલે સંપૂર્ણ અમારા ખેડૂતો જમીન વગર રહ્યા છે અને ભેંસો અમુક પાડીઓ તણાઈ ગઈ છે અને કેટલાય ઘરાના માણસો ચલવાડામાં રહેવા આવ્યા ને ગામના આદિને અન્ન ખવડાવી રહ્યા છે। અને માદલા કાંકરેજનું એટલું પાણી આવે, ઇન્દ્રનગર જવું હોય તો આજ પણ હેડે એવો રસ્તો નથી અને કોઈ નથી। ગરીબોને સંપૂર્ણ મદદ કરે અને અમે સરકારના સેવક છીએ, અમે કોઈ કોમવાદ નથી, અમારે બધાને મદદ મળે। અને આખા ચલવાડાના 300 વીઘા જમીનમાં પાણી છે અને બહાર ગામ જવું હોય તો અત્યારે ગળા સામું પાણી આવે છે। તો મારે સરકારશ્રીને વિનંતી કે મારા સામે જોવે અને અમારા ગુજરાતમાં અધ્યક્ષ શંકરભાઈ હોય, શંકરભાઈની નજર હમણાં પડે અને અમારા ગરીબોનો વિકાસ કરે એવું હું સરકારને વિનંતી કરું છું। નીરુબેન પરવીણભાઈ, ગામ ચલવાડા। અમારા પાણીનો નિકાલ કરો, બધું ખેતરમાં તણાઈ ગયું છે। જુવાર, બાજરી, આયડા, ગવાર બધું પાણીમાં તણાઈ ગયું છે। અમારે શું માલને ખવડાવવું, મનુષ્યને શું ખવડાવવું અને પાણીનો નિકાલ કરો। અમારે ભેંસોની પાડીઓ નાની તણાઈ ગઈ છે, ભેંસું દુવા નહીં હાલતી, અમારે કંઈક નિકાલ કરો પાણીનો। બધું 4 પાડીઓ અમારે। શું નામ તમારું? નીરુબેન ઠાકોર, નીરુબેન પરવીણભાઈ। તાલુકાનું ચલવાડા ગામ છે। અમારા ગામની અંદર લગભગ 500 વીઘા ગામની અંદર બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે અને ટોટલ સર્વે પાકની અંદર બધું નિષ્ફળ ગયું છે। 0% વરસ છે ચલવાડા ગામની અંદર પાણી બહુ પુષ્કળ આવતા। અને અમારા ગામને સરકારશ્રીની વિનંતી કે અમારા ગામને સહાયની મદદ કરે એવી અમે વિનંતી કરે છે। મારું નામ છે પરમેશભાઈ રગાભાઈ ચૌધરી, ગામ ચલવાડા, અને ગામનું સર્વે કરી અને મદદ કરવા વિનંતી। મારું નામ ઠાકોર સોમાભાઈ મેવાભાઈ, ગામ ચલવાડા, તાલુકો રાધનપુર। અમે ચલવાડા ગામ અમારું ભૌગોલિક દ્રષ્ટિએ આમ નીચાણવાળા વિસ્તારમાં આવે છે, બનાસકાંઠાની સરહદની નજીક આવે છે। બાજુમાં રોયટા ગામ બનાસકાંઠામાં આવે છે। જે બનાસકાંઠામાં પૂર આવ્યો એનું પાણી, તમામ પાણી અમારા ગામની અંદર આવે છે, મોટા ભાગનું પાણી। એના કારણે અમારા ગામમાં તમામ સીમ, આખી સીમ ડૂબમાં ગયેલી છે। ઘણા જે સીમમાં રહેવાવાળા લોકોને સ્થળાંતર કરાવવું પડ્યું છે। રેસ્ક્યુ કરીને ગામ લોકોની દ્રષ્ટિએ લાયા છે, કોઈને ટ્રેક્ટરમાં લાયા, કોઈને આ રીતે લાયા, એવું બધું। અને એરંડા, અડદ, જુવાર, ગવાર જેવા તમામ જે ચોમાસું પાકો કહેવાય એ નિષ્ફળ ગયા છે। આજની તારીખમાં અમારા ગામની અંદર લગભગ ગણો ને કોઈ રસ્તા કે રોડ જેવું રહ્યું નથી કે જે ખેડૂતો પોતાના પશુપાલન માટે ખેતરમાં જઈ શકે। પરિસ્થિતિ બહુ વિકટ છે, ગામ લોકો બહુ દુઃખી થઈ રહ્યા છે। ગામની મોટા ભાગની આવક અત્યારે હાલમાં પશુપાલન ઉપર છે। પશુપાલનમાં બહુ વધારે તકલીફ છે। અહીંયા નથી તો કોઈ જગ્યાએ ઘાસચારાની સુવિધા રહી કે નથી કોઈ લોકોનું જે વાયેલું ધાન રહ્યું, આવી પરિસ્થિતિ છે। આ પરિસ્થિતિ વચ્ચે લોકો મુશ્કેલીમાં, તકલીફમાં જીવી રહ્યા છે।